હાલો એ મારી હાલો ને કામરૂ દેશમાં આવો મારે જોવો છે વિદાનો ને રૂડો દેશ પણ ત્યાં ભૂતડા એ મારી ભૂતડા વહેન જદીને એ હવે માવતર બનીને જ દેવ મેલડી કાનિયો જોગી માં ભગવતી મેલડીને હરેક માતાજીને તૈયાર કરવાનું કહે છે. ખભે કંડીઓ લઈ અને કાનિયો જ્યારે વેતો થયો આ બાજુ ત્રિલોકનો નાથ કૈલાસનો અધિપતિ મારો ભોળિયો નાથ આવી અને માં ભગવતી મેલડી ના પાડે છો. રેવા દ્યો, કામરૂ દેશની માલપા જવાય નહીં. કામરૂ દેશની માલપા તો કેવા ભૂતિયા વડશે. બાવો બાળીનાથ છે, સફરા નદી છે, જાંજુડી જાપડી છે, અન્યા ન જવાય. અને ત્યારે માં ભગવતી મેલડી આજ ભોળાનાથને શું કહે છે? એ મેલ વીરા મેલ મારો મારા ગણો હીરે મારા ગમાર જાવું છે એ જાવું છે માર જોવો છે કામરૂ દેશ માર જોવો છે કામરૂ દેશની એની રે વિદ્યા અમર વિદ્યા માર જોવી છે મેલ વીરા મેલ મારો મારા ગણો હીરે મારા કુમાર જાવું છે સપરા નદીમાં મારે નાવું છે એના તો નીર માર જોવા છે સપરા નદીમાં મારે નાવું છે એના તો નીર માર જોવા છે એ ભૂતિયો વાડ મારે જોવો છે એ ભૂતડાને ભગાડવા છે ભૂતિયો વાડ મારે જોવો છે હીરે ભૂતડાને ભગાડવા છે એ મેલ વીરા મેલ મારો મારા ગણો હીરે મારા ગળે જાવું છે એ જાવું છે ને મારે જોવો છે કામરૂ દેશ મારે જોવો છે જાવું છે ને મારે જોવો છે કામરૂ દેશ મારે જોવો છે એ બાવા બાળીનાથ ને જોવો છે એની વિદ્યા મારે શીખવી છે બાવા બાળીનાથ ને જોવો છે એની વિદ્યા મારે શીખવી છે એ એની તું બિના નીર પીવા છે એના તું બિના નીર પીવા છે મેલ વીરા મેલ મારો મારા ગણો હીરે મારા કુમાર જાવું છે જાવું છે ને હવે જોવો છે કામરૂ દેશ માર જોવો છે એ જાંજુડી જાપડીને જોવી છે નુરિયા મહાણીને મારવો છે એ જાંજુડી જાપડીને જોવી છે નુરિયા મસાણીને મારવો છે ગંદ્રપ મસાણ મારે ખેલવું છે શાસ્ત્રનો ચોક માર પૂરવો છે ગંદ્રપ મસાણ મારે ખેલવું છે શાસ્ત્રનો ચોક માર પૂરવો છે મેલ વીરા મેલ મારો માર ગણો હીરે મારા ગળે જાવું છે મારે જોવો છે હીરે મલક માર જોવો છે જાવું છે ને મારે જોવો છે હીરે મલક માર જોવો છે હીરે મલક માર જોવો છે આવી રીતે માં જોગમાયા કાનિયા જોગી ભેગી મેલડી દેવ કામરૂ દેશની માલિપા આવે કામરૂ દેશની ઈ સફરા નદીના કાંઠે કેવા મારી મેલડી હમાન મને વાલા જદીવા કામરૂ દેશની માલપા સફરા નદીના કાંઠે માં ભગવતી આવ્યા. માં મેલડી કરંડિયાની માલપાથી અવાજ કરીને એમ કે હે કાનિયા બાપા નદીના નીર જોયા કે હા મળી જોયા. કાનિયા ઈ નદીના નીર નથી
નદીના નીર નથી કાનિયા, આ નદીની માલપા વહેતું ઝેર છે બેટા. આની માલપા જે માણસ નાય ને મરી જાય. એ મારી જોગમાયા, આજ મેલડી જેવો તમારે ધણી છે, પછી તમારે કોની બીક હોય? કાલિયો જોગી મારી મેલડીની રજા લઈ અને સફરા નદીની માલપા સ્નાન કરે ને, ઝેર વહેતા નીરને માં ભગવતી મેલડીની દયાથી અમૃત જેવા કરી દીધા હો. નથી કાનિયો જોગી આગળ વધે ને, બાવો બાળીનાથ જન્મ મળે છે. હાથમાં તુંબી આપીને એમ કીધું કે તારી ભેગી જો જોગમાયા મેલડી હોય ને તો અમારી ખાંડોડી વાવની માલપાથી, આ ખાંડોળીની વાયુની માલપાથી આ તુંબી ભર્યાય તો એમ માનું કે હે કાનિયા જોગી તારી ભેગી કોઈ ભગવતી આવી. હાથમાં તુંબડું લઈ ખાંડોળી વાયુના કાટ 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 પગથિયા ઉતર્યો. ત્યાં તો વાયની માલપાથી ખાડ 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 દાંત કાઢવાનો અવાજ આવ્યો. હાથને લંબાવ્યા, એ હાથને લંબાવ્યા, બેકાર ભૂતાવળ છે. હાથને લંબાવ્યા, કાનિયા જોગીએ સામે નજર કરી કહો મારી જોગમાયા બસાય તો મારી મેલડી દેવ બસાવે, બાકી આમાંથી બીજું તો કોઈ ન બસાવે. કાનિયાનો પોકાર મારી મેલડી દાદી કડિયાની માલપા સાંભળે. એ બાપ કાનિયા મુંજાતો નહીં દીકરા. તુંબીનું જળ ભરી અને જળનો એક સટકોરો મારે અને એક ભૂતાવળને જો વાવની માલપા રહેવા દો, દુનિયાની માલપા મેલડી દેવ નો કહેવાઓ. કાલિયો જોગી મારી મેલડીનું નામ લઈ તુંબીનું માલપાથી જળને. હાથમાં જળની અંજળી ભરી ભાગવતી મેલડીનું નામ લઈ અને ભૂતાવળની સામે ઘા કર્યો. પણ માં જોગમાયા એમ કહેવાય છે ભૂતાવળને મેલડી દેવે અદ્રશ્ય કરી દીધો. નથી માં ભગવતી મેલડી કીધું કે હાલ કાનિયા. ભૂતિયાન વડની માથે આવે, ભૂતિયા વડની માથે જે આવ્યા ને ડાળે ડાળેથી એમ કહેવાય છે કે રગત પડતા હતા. પાંદડે પાંદડે થી જેલા રગત પડે. કાનિયો જોગી આમ જોવે તો લોહીનો વરસાદ વરસાય છે. માં ભગવતી એ મારી જોગમાયા આ તો લોહીના વરસાદ વરસાય છે. કાનિયા મુદાસ નહીં મારા કાનિયા, મુદાસ નહીં. મુજાતો ને બાપ. આજ મારો જે શેડો છે તારી પાસે સુંદરી છે ને ચુંદડીનો શેડો આસ આમ કર અને આજ કરતા જો લોહીના ટીપા બંધ કરી દઉં તો મેલડી બંધ કરી દઉં. કાનિયા જોગીએ માં ભગવતીનું નામ લઈ ખંભેથી ચુંદડી લઈ અને ચારે બાજુ ફેરવી એમ કહેવાય છે કે પાંદડાની માલપાથી રગત નીકળતા માં ભગવતીએ મેલડીએ બંધ કરી દીધા હતા. નથી માં મેલડી કાનિયા જોગીને કે કાનિયા હવે તો ગદ્રપા મહાનની માલપા જાંજુડી ઝાપડી અને નુરિયો મસાણીને જોવા જાવ છે. અને મોર કાનિયો ખભે કંડિયો અને માં ભગવતી હાલ્યા જાય છે. એમ કહેવાય છે કે ગદ્રપા મહાનની માલપા જ્યાં પગ દીધો ને સામેથી અવાજ આવ્યો, જે હોય પાછો વળી જા ભાઈ. નહીતર આ મસાણની માલિપા કેટલા તારા જેવા મળદા પડ્યા છે. પાછો વળી જા. પણ સતા કાનિયો જોગી પાછો વળતો નથી હો. નુરિયા મહાણીને જાંજુડી ઝાપડી, નુરિયો મહાણી અને જાંજુડી ઝાપડી એમ કહેવાય છે કે પોતાની વિદ્યા મીડિયા વાપરવા સતા કાનિયા જોગીના પગ પાછા ન પડ્યા હો. એ મારી બેલડી, અરે રે માં બેલડી જલન વહેવાનું હોય. એ કાનિયા મુજાતો ને બાપ. આ શિયાવાડાના પાદરની માલપાથી ઉતારી ભેગી આવ્યો હો ને. નુરિયાને જાંજુડી ઝાપડીને શમશાનની માલિપા મારું. આ નુરિયા મહાણીને જાંજુડી ઝાપડીના ગંદ્રપા મહાનની માલપા નો મારું તો દુનિયાની માલપા મેળડી દેવ નો કહેવાય. મારી ભગવતી હવા વેતની લાગણી બની. એ મારા કાનિયા મારો કરંડિયો ખોલ. હવે કાનિયા જોગીએ કરંડિયો ખોલ્યો અને કરંડિયાની માલપાથી મારી મેલડી દેવ બહાર નીકળે હો. હવા વેતની લાગણી. નુરિયા મહાની જાંજુડી ઝાપડીને એમ કહેવાય છે કે એક જમણા અંગૂઠે ડંચ દીધા ને બે ના પ્રાણ પંખીડા ઉડાડી દીધા હો. નથી માં મેલડી કાનિયા જોગીને કેવી વાત કરે. એ
કાનિયા હવે મારે મેલડીને આ સાતરનો છોક પૂરવો છે મળી તો જાને અબોલા રાણીના જદી મેલે અબોલા રાણીના મેલે જઈ અને જે એના મેલની માલપા બુટીઓ બોકડો બાંધ્યો છે બુટીઓ બોકડો મને મેલડી લઈ આવી જાવ એ મારી માં આ તો કામરૂ દેશ છે ને કદાચ ત્યાં જાવ ને પાછો નો આવવા દેતો કાનિયા તને તારી ભગવતી મેલડી માથે વિશ્વાસ છે કે નહીં બેટા અરે મારી ભગવતી તારી માથે વિશ્વાસ છે એટલે તો કામરૂ દેશમાં આવ્યો છું ખમા 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 મારા કાનિયા જા અબોલા રાણીના મેલે જા અને બુટીઓ બોકડો છે ને ઈ સાંદીની મૂર્તિ કરીને બેહાર્યો છે પણ મારું મેલડીનું નામ લઈને માથે હાથ મૂકજે અને ચાંદીની મૂર્તિનો બુટીઓ છે ને હજીવન કરીને લઈ આવો દુનિયાની માલપા હું મેલડી લઈ આવું અબોલા રાણીના કાનિયો જદી ની આવે મેલે અબોલા રાણીના મેલે આવી કાનિયો જોગી ઉભો રહ્યો અબોલા રાણી પૂછે છે કોણ છો ભાઈ હું કાનિયો જોગી છું કેમ આવ્યો છું ચાંદીનો જે બુટીઓ બોકડો બનાવ્યો છે તમે એ બુટીઓ લેવા આવ્યો છો એ બાપ પાછો વ્યો જા આ બુટીઓ કોઈ થી અડાઈ નહીં આ તો મારી અબોલા રાણીનો બુટીઓ આ નો ડાય બાપ અને કાનિયા જોગી એમ કીધું કે નો ડાય કે ના એમ કરીને જેમ માથે હાથ મૂક્યો ને ઈ ચાંદીના બુટિયામાંથી મારી ભગવતીએ જીવતો બુટિયો બોકડો બનાવ્યો કાનિયો જોગી ઈ બુટિયાને લઈ કાનિયો જોગી બુટિયાને લઈ અને ગંધર્પા મસાણની માલપા આવી માં ભગવતી એ બુટિયાને લઈ અને એમ કહેવાય છે કે હાથની માથે હાથ મૂક્યો ઈ બુટિયાના એ મારી મેલડી કાનિયા જોગીને કીધું કે લે બેટા આ બુટિયાના 4 ભાગ કર્યા જો મેલડી દેવ તને કહું છું હાથમાં ખાંડોડી ચરી લઈ અને કાનિયા જોગી એમ કહેવાય છે કે બુટિયાના 4 જ્યારે ભાગ કર્યા આ ચારે બાજુ કાનિયાને મૂકી દે હે ચારે બાજુ મૂકી દે આને ચારે બાજુ મૂકી અને માં ભગવતી એમ કહેવાય છે કે સાતરના ચોકની માલપા ત્યારે સાતર પૂર્યા પેલું સાસર ઉગમણી દશ માથે મારી મેલડી દેવન જદી પૂર્યું પેલું સાસર ઉગમણી દશ માથે પૂર્યું એમ કરી ચારે સાસર પૂરા કરીને માતાજી ઉભા થયા કાનિયા જોગીયા કીધું કે હે માં બીજું તો ઠીક પણ અબોલ જીવ છે માં આપણે આને 4 ભાગ કરીને ચારે દિશે મૂક્યા છે આનો કાક ઉધાર કરો માં આનો ઉધાર કાનિયા અને આ બોટિયા બોકડાના 4 ભાગ કર્યા છે અને ચારેયને ભેગા કરીને જો હજીવન કરતો દુનિયાની માલપા હું મેલડી હજીવન કરતો કાનિયો જોગી ચારે ભાગને કરે ભેગા ચારેય ભાગને ભેગા કરી અને માં ભગવતી મેલડીની દયા થઈ બોટિયો બોકડો હજીવન થયો અને ગંધર્પા મસાણની માલપા વ્યો કાનિયા જોગીએ કીધું કે માં હવે આ દેશ કામરો દેશ તો જોયો હવે મલકમાં પાછા ફરી હે મારા કાનિયા દુખિયાના દુખ ભાંગી જે વાંજિયાના મેળા ભાંગુ વાંજિયાને ઘરે દીકરા આપું જગત પીડિયાના કોડ મટાડું આંધળાને આંખો આપું અને પાંગલાને પગ આપું આમ કરી કાનિયો જોગી ખંભે કંડીઓ લઈ કામરો દેશની ધરતી મૂકી અને હાલી નીકળ્યો છે આમ કરતા કરતા ગામડે ગામડે ફરતા એમ કહેવાય છે કાનિયો જોગી વઢવાણના સીમાડાની માથે જતી આવ્યો જદી કાનિયા જોગીને લાગી તીન જોને તરાશ કાનિયા જોગીને તરસ લાગી વાયુને જોઈ વાયુ જોતા કાનિયા જોગીએ ખભેથી કંડીઓ લઈ જમીને મૂકી અને કાટ 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 પગથિયા ઉતરી અને 3 ખોબા પાણી પીધો 3 ખોબા પાણી પી અને પાછો બહાર નીકળીને કંડિયાને હાથ અડાડે ત્યાં માલપાથી આવાજ આવ્યો રેવા દે મારા કાનિયા રેવા દે બાપ કાનિયા તારું મારું વચન હતું તારું મારું બોલ હતું એ બોલાય તે પૂરો કર્યો મેં તને કાનિયા જોગી કીધું તું કે દેશા રટન કરવા જા મનો મેરડીનો કંડિયો કે જમીને મૂકતો નહીં હો આજ ત્યાં મૂકી દીધો બાપ કાનિયો જોગી કહે છે કે માં હું તો બાળક છું તું તો માં છો એક બોલ તો માં માફ કરી દે
કે નહીં કાનિયા દુનિયાની માલપા હું દેવ બોલું અને બીજું બોલું તો જગતની માલપા મારી દેવ માથે કોઈ વિશ્વાસ નથી. બહુ કાલાવાલા કહે છતાં માં મેલડી લેતી હાલતા નથી. અને તેદી કાનિયા જોગી એમ કીધું તું માં નકટી થઈને રહેવું છે તારે, હે નકટી થઈને રહેવું છે. તેદી માં ભગવતી મેલડીએ કીધું કે જા કાનિયા અત્યાર વઢવાણના સીમાડે જો નકટી વાયુનો ટોડો બનાવું દુનિયાની માલપા હું મેલડી બનાવો. જગતની માલપા નકટી વાવની મેલડી તરીકે પ્રખ્યાત થાય. પણ કાનિયા હવે આ કંડીઓ અહીંથી ઉપાડતો નહીં. સદારા હોડે કાનિયો રોય. કાનિયો જોગી કહે છે કે માં હવે હું તો નોધારું ને કે નહીં કાનિયા શિયાળા પાછો જઈ અને મારું મેલડીના દીવાધૂપ કરજે ને ધૂળિયા ટીપાની માલપતિ જો અવાજ આપું તો એમ માન જે કાનિયા ને જોગીની મેલડી. પણ માં તને આયા કોણ માનશે? હે મારા કાનિયા આખા એ ભારતની માલપા જો નકટી વાયુના ટોડા લખી તરીકે જાહેર કરું ને તો કાનિયા જોગીની મેલડી જાહેર કરું. કાનિયો જોગી એમ કહેવાય છે કરંડીઓ મૂકી અને માં ભગવતીનું રટન કરતો 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 શિયાળા ગામની માલપા પાછો આવી અને મારી જોગમાયા મેલડીના દીવાદોપ કર્યા અને પૂછ્યું લે માં તે મને જો બોલ આપ્યો હોય તો જવાબ આપીશ તો બોલે. ત્યારે એમ કહેવાય છે કે ધોડિયા ટીબાની માલપા ખમા 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 મારા કાનિયા. એ કાનિયા મુજાતો ની દુનિયાની માલપા હું દેવ તારી ભેગી જ છું. આટલી વાત કરે કે દી મારી મેલડી કેવી કાનિયાને વાત કરે. કાનિયા એ હિન્દુ મને તને મેલડી મને મુસલમાન મારી હિન્દુ મને એક મને જદી મુસલમાન પણ મને એ મને જદી ધોળકાનો ને તને ધણી એ વનો મામસા બેગડો મને મેલડી. એ મારા કાનિયા એના દીકરાને જીવત દાન મેં આપ્યું છે. આજ મારે ધોળકાની બજારની માલપાન મુસલમાનના મામસા બેગડાના રાજમાં જાવું છે કાનિયા. એ મારી જોગમૈયા તારી દયા હોય સારે બાજુ જવાય. અને તેદી માં ભગવતી એમ કીધું કાનિયા હવે આ બેહજે અને ધોળકાની માલપાથી જો માણસો તેડવા આવે તો તે માનજે કાનિયા જોગીની મેરડી બોલી દો. મજરાતનો સુમાર મામસા બેગડો એમ કહેવાય છે કે દૂધના ફીણ જેવા ઓસાડની માથે હોતો ઢોલિયાની માથે ભર નિદ્રાની માલપા. અને તેદી માં મેલડી આવી અને કીધું મામસા બેગડા કોણ? હું કાનિયા જોગી ના કળ ભાગવાની દેવ મેલડી. હે માં મારા 60 સોટા 52 બજાર જ્યાં તમે કયો ન્યા હું તમને બિહારું કાનિયા. હે મામસા બેગડા 60 સોટા 52 મેલની માલપા બેહું પણ એક શરત. મારા કાનિયા ને તારા ધોળકાની માલપાલિયા. પ્રભાતનો પોર થયો અને પ્રભાતનો પોર થયો એટલે આ કાનિયો જોગી માતાજીને કેવી બિરદાવલી કરે છે કે ભલે ઉયા ભાણ ભાણ તમારા ભામણા મરણ જરણ લગ માય રાખજે એ કાશી પર આવતના. હે મારી જોગમાયા તે કીધું કે તું બેહીજે તને માણસો તેડવા આવશે. આટલી હૃદયની માલપા વાત કરે છે ત્યારે ધોડિયા ટીબાની માલપાથી અવાજ આવે છે કાનિયા બાપ ત્યાર થા ધોળકેથી માણસો ઘોડા ને બગીયું લઈને તને તેડવા આવે. આટલી વાત કરે ત્યાં તો વાજતા ગાજતે ધોળકાની માલપાથી માણસો હાલે આવે છે. આવીને માં ભગવતી મેલડીના ધોડિયા ટીબે ઉભા રહ્યા. કાનિયા જોગીને હાવ નમસ્કાર કર્યા. નમસ્કાર કરી અને કીધું કે આ બગીની માલપા બેહી જાઓ. હે આ બગીની માલપા બેહી જાઓ. અને ત્યારે એક સિપાહી એમ કીધું તું કે કાનિયા જોગી તમારી ભગવતી જો મેલડી પ્રમાણ આપતી હોય દુનિયાના દુઃખ ભાંગતી હોય તો ધોળકાની માલપાથી અમે હાલ્યા તેથી અમને હામું કોણ મળ્યું. અને તેથી કાનિયો જોગી એટલું કે હે માં ભગવતી આટલા પ્રમાણ દેવા છતાં હજી માણસનો વિશ્વાસ નથી. અને ત્યારે કાનિયો જોગી વર્ણન કરે છે થોડુંક પણ કેવું કરે છે એ પાણી ભરે યા તો પાણી ભરે એ ધોળકાની પાણી યાની પાણી ભરે એ પાણી ભરે ઈ તો પાણી ભરે ધોળકાની પાણી યાની પાણી ભરે તડ તડ
કાનિયા જોગીને બેડા કેવા બતાવે છે. એ ત્રંબા પિત્તળના બેડાયના, એ ત્રંબા પિત્તળના બેડાયના, એ ત્રંબા પિત્તળના બેડાયના, એ ત્રંબા પિત્તળના બેડાયના, ઈ તળ તળ પાણી યારી પાણી ભરે, ઈ તળ તળ પાણી યારી પાણી ભરે. એ કાનિયા એટલું તો નહીં પણ તારી બધું કેવું પડશે કોણ છે ને કોણ નહીં. પેલી તો દીકરી વાણિયાની, પેલી તો દીકરી વાણિયાની, એ બીજી તો દીકરી સુતારની, એ બીજી તો દીકરી સુતારની, આવી ત્રીજી તો દીકરી કુંભારની, ત્રીજી તો દીકરી કુંભારની. પાણી ભરે ઈ તો પાણી ભરે, તણ તણ પાણી યારી પાણી ભરે. કાનિયા જોગીએ કીધું કે જાઓ. પેલી દીકરી છે વાણિયાની છે, એક ઉતારની દીકરી છે અને એક કુંભારની દીકરી હોય તે માન્યો કાનિયા જોગીની મેલડી બોલે હો. આવા મારી મેલડીના પ્રમાણ માતાજીએ નજર દેખાડ્યા અને સિપાહીઓ ધડો ધડ પડી ગયા પગની મલપાઓ. વાજતે ને ગાજતે એમ કહેવાય છે કાનિયા જોગીને ધોળકાની બજારની મલપા લઈ આવ્યો. કાલિયો જોગી એ મારી મેલડીને પૂછવા મંડે, એ માં ક્યાં બેહું છે? અને તેથી માં ભગવતી મેલડી એમ કહે છે કાનિયા આજ મારે મેલડીને હાલી દઉં અને જોઈ લઉં ક્યાં બેહું ને ક્યાં ન બેહું. હાલતા હાલતા માતાજીએ 52 મેલ જોયા, 64 સોવટા જોયા અને ફરતા ફરતા એમ કહેવાય છે કે ધોળકાના મિલારાની માથે આવ્યા હો. ધોળકાના મિલારાની માથે આવતા માતાજીની દ્રષ્ટિ મંડાણી કે આયા બેહાય. આની માથે જો બેહું તો જગતને ખબર પડે કાનિયા જોગીની મેલડી એટલે શું અને દુનિયાની માલપા હિન્દુઓનું દેવ શું કહેવાય. ભદ્રાજના ગજરે મામદશાહ બેગડાને માતાજી કહે છે એ મામદશાહ બિહાર ને તારા ધોળકાના મિલારાની માથે મને મેલડી બિહાર. મામદશાહ બેગડો હાથ જોડીને કહે છે કે માં મિલારાની માથે કરતા તો આ 52 મેલ છે, 64 સોવટા છે, ત્યાં બેહું તો કયો ના બિહારું. અને ત્યારે માં ભગવતી મેલડી મામદશાહ બેગડાને શું કહે છે એ જોયા, અરે જોયા તારા 64 સોવટા, મેં તો જોઈ રે તારી 52 કી જદી બજાર. પણ મિલારે બિહાર જદી મન મેલડીને એ નગર તારું ધોળકાનો ન કરું ભાંગીને ભૂકો. એ બાપ મામદશાહ મને બિહારવો હોય ને મને દેવ મેલડીને તો ધોળકાના મિલારાની માથે બિહાર. અને માં ભગવતીના એમ કહેવાય છે કે વાજતે ને ગાજતે ધોળકાના મિલારાની માથે માં મેલડીનું સ્થાપન કર્યું. બીજી વાત કાનિયા જોગીને મેલડી કેવી કરે, એ મારા કાનિયા નવરંગા માંડવાની માલપા સોનાનું સતર સોર્યું. તેથી મેં મેલડી એમ કીધું કે જા એક નહીં પણ 2 દીકરા ને 1 દીકરી આપું, વિરમ ગામની રાજધાની આપું, દુનિયાની માલપા મેલડી આપું. મારા કાનિયા હવે મારે જાવું છે જદી હરખાન ખાવડિયાને ઘેર. એ કાનિયા મારે હરખા ખાવડિયાને ઘરે જવું છે દીકરા. ત્યારે કાનિયો જોગી કહે છે કે માં ગમે ત્યાં જાવ પણ મને નોધારો મૂકીને જાતા નહીં કાનિયા. ભદ્રાજનો ગજરો હોય અને મને મેલડીને ટકોરો કરીને 3 વખત જવાબ ન દો દુનિયાની માલપા મેલડી દેવ નો કહેવાઓ. આ બાજુ માતાજી મેલડી ખારી ખાવડીની માલપા, માં ભગવતી મેલડી ખારી ખાવડની માલપા આવી. હરકા ખાવડિયાને ઘરે 2 માણા મારી મેલડીના ભગત બન્યા. નવલા નોરતા અને નવલા નોરતાની માલપા માં ભગવતીનું જુવારનું સ્થાપન કરવું છે. માં જગદંબા મેલડીને એમ થયું કે આજ તો હું નવરંગા ગરબાની માલપા નવલા નોરતાની માલપા ગરબે રમવા જવું જોઈએ. હરખા ખાવડિયાને ઘરે માં ભગવતી મેલડીના કીધા પ્રમાણે દેવના શકર જેવા 2 દીકરા રમે. પેલા દીકરાનું નામ જદીન જગમાલ હતું,
પેલા દીકરાનું નામ જગમાલ હતું, બીજાનું નામ જીવણ હતું. માં મેલડી આવી દ્રષ્ટિ કરીને જોઈ અને માં ભગવતી રાજી બન્યા. બે માણા પ્રભાતનો પોર રાજા કરણની વેળા. હાથમાં ઘઉં, ખોપડું ઘઉંનું લઈ, કોરું માટલું લઈ અને માતાજીનું જુવારાનું સ્થાપન કરે છે. પણ કેવું સ્થાપન કરે છે? એ આવ્યા મારી નોરતાના નવ દાડા જુવારા વાવું જાવનારે લોલ. એ આવ્યા મારી નોરતાના રે નવ દાડા જુવારા વાવું જાવનારે લોલ. મેલડી મારી ગરબે રમવા આવો નવરંગ ઓઢી ચૂંદડી રે લોલ. એ મેલડી મારી ગરબે રમવા આવો નવરંગ ઓઢી ચૂંદડી રે લોલ. એ રમે રમે એ મેલડી જને જોગમાયા ભાતી કર ઓઢી ભેળિયો રે લોલ. આવા માં ભગવતી આગળ કાલાવા લાખ રહી છે. માં જોગમાયા ટગર ટગર જોયા કરે છે. ત્યારે વરખો ખાવડિયો મારી મેલડી નામ કરે દિવાલે તું. હે માં ભગવતી, એમ કીધું તું કે બે દીકરા ને એક દીકરી તો તારી દયાથી થયા માં. પણ વિરમ ગામની રાજધાની તેમ કીધું ઠાકરડો જો રાજા બનાવું દુનિયાની માલ પર મેલડી દેવ કરાવું. આટલી વાતની કમી છે. ત્યારે મારી મેલડી કેવી હરખાને વાત કરે. એ હરખા, તારો દીકરો જગમાલ ઉંમર લાયક થાય ને તેથી વિરમ ગામની રાજધાની મેલડી દેવ એને આપીશું. આ વાતની માલી પહક જગમાલ જુવાન થયો. બે ભાઈની જીવનની જગમાલની જોડી થઈ. હરખા ખાવડિયાને મગજની માલપા એક જ વિચાર છે કે હવે આ દીકરાને ગમીને પ્રણાવી દઉં. રાતની નિંદર કરતો નથી. બસ રાતની માલપા ફર્યા રાખે છે, ક્યાંય કિનાવું ગમતી નથી. તેથી જીવન લે જગમાલ કેવો મેલડી હામો માંડેવા. જગમાલને એમ થયું કે માં ભગવતીએ મને વેણાકરો પાવો વગાડવાનું કીધું છે. માતાજીના દ્વારની માલપાથી પાવો લઈ ગોઠની માથે જ્યારે મૂક્યો, હવા વેતની લાગણી બની એ મારી મેલડી માં ભગવતી હવા વેતની નાંગણી બની અને જીવન હાથ જગમાલ મોઢામાં પાવો લઈ અને માતાજીની કેવી બિરદાવલી કરે છે. પવો વગાડ મારા જગમાલા તારો વેણો વગાડ મારા જગમાલા. એ પવના રાગમાં તે હાલી આવું, વેણાના રાગમાં તે હાલી આવું. હાલી આવું તો હાલી આવું, મેલડી દેવ તારી હાલી આવું. ભીડું ભાંગું તારી ભીડું ભાંગું, મેલડી દેવ તારી ભીડું ભાંગું. પવો વગાડ મારા જગમાલા, વેણો વગાડ મારા બાળા રાજા. એ રાજા આપું તને રાજા આપું, એ રાજા આપું તને રાજા આપું, વિરામ ગામનું રાજ આપું. હાલી આવું તારી ભેળી આવું, મેલડી દેવ તારી ભેળી આવું. એ હાલી આવું તારી ભેળી આવું, મેલડી દેવ તારી ભેળી આવું. પવો વગાડ મારા જગમાલા, વેણો વગાડ મારા જગમાલા. માં ભગવતી મેલડી એમ કીધું જગમાલ પાવો વગાડી અને મને મેલડીને બોલાય અને માગી નો આપું તો દુનિયાની માલપા હું મેલડી દેવ નો કહેવાઉં. હે મારી જોગમાયા, વિરમ ગામની રાજધાની આપ્યા પછી તો કઈ વાતની ખામી અમારે ઘરે રહેવા દે માં. પણ હે માં આપવાનું કહેતી હોય તો એક જ વસ્તુ માગવી છે. શું માગવું છે? કે ધોળકિયા હાકના વાઘરીની દીકરી એ ગમતા ને મારે મારી હારે પરણાવી દે. આટલી વાત કરતી ને તેથી માં મેલડી એમ કીધું તું કે હે જગમાલિયા, ઈ હું મેલડી દેવ તને ના પાડું છું.
અને ઈ ગમતડીને કદાચ પૈણી તું લઈ આય તેથી તારો મેલડી નો ને મારો જગમાર નો ને વ્યવહાર પૂરો એ ગમતડીને લઈ આય ત્યાંથી હું મેલડી દેવતાનો હાથ મૂકી દઈશ અને સદા જગમાલ માન્યો નહીં અને માં ભગવતી એમ કહેવાય છે કે મેલડીએ જગમાલનો હાથ મૂકી દે